રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર રાખે. સવારના 7:30 પોણા 8 જેવું થઈ ગયું ને આપણે જવું છે તલનું વાવેતર કરવા. 1 8 વીઘાનું છે એ વાવી આવી અને પછી જાઉં વાડીએ આજ કે છે ઉનાળું શાકભાજીને એવું વાવેતર કરવું છે થોડું થોડું ખાધા પૂરતું ટૂંકમાં. એટલે હું વાવી એ બના રહીજો વિડીયોમાં. તો અત્યારે તલ વાવી આવું અને બધા જાય છે વાડીએ. બાળકો વહી ગયા ભણવા. મીરાને તો દોવાઈ ગઈ છે તો મીરાને આપણે દર્શન કરી લઈ. જય ગૌ માતા. મીરા જો શાંતિથી બંધાઈ ગઈ છે અને ગંગાઈ પણ અહીં બાંધી. ગંગુ હાલો હાલો. જય ગૌ માતા. ગંગુ પણ જો મસ્ત બાંધી છે અહીંયા. હાલો તો વાડિયા જવાની તૈયારીઓ થઈ ગઈ છે ને બા ને બધા બેસી ગયા છે કાબા. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ભાતે જો પૂરાઈ ગયું છે. ભાતમાં જો છાશ ને દૂધ ને ભાત ને એવું બધું પૂરાઈ ગયું છે. આમાં કંઈક દવા ને એવું લાગે છે અને તૈયાર થાય જ બધા કા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. રામ રામ ને સીતારામ બધાને. તલમાં દવા હોત છાંટવી છે. દવા છાંટવી. તલમાં કઈ દવા છાંટવી? પ્રોફેનો. અને તો સુદર્શન પડ્યું હોય તો નાખી દઈએ ને. નાખ દે સુદર્શન છે. ચાલો હું જાય તા તો લગભગ તો ઓલું થઈ જાય સટાઈ જાય. આ પાછી હળદર આપણે ટૂંકમાં વાડી પાસે હતી ને બધી નીકળી ગઈ કે હે? એટલે આમાં છે ને જો કાલે જ એક ભાઈનો ફોન આવ્યો હતો. કાલે એક ભાઈનો ફોન આવ્યો હતો. એ શું કહેતા હતા એ કે જીતુભાઈ તમે આને બાફો કે શું કરો એમ. અને બાફો નહીં તો આ ધૂળ કેવી રીતે અલગ પડે. તો હવે તમને વ્યવસ્થિત સમજાવું બધું આજ પાછું. જો આ છે ને આને માતૃગાંઠ કહેવાય. આ માતૃગાંઠ ટૂંકમાં જે રૂસડાવાળી હોય ને એ અલગ પાડલી. એ આપણે વાવવા માટે રાખતા હોય. એ વાવવા માટે રાખતા હોય. અને જે આ રહે ને એ અંગુલી ગાંઠું કહેવાય. જે આ બધી એ ટૂંકમાં અલગ પડતી જાય અને આ પણ અલગ પડતી જાય. એટલે જે ઓલા તગારામાં વહી ગઈ હવે એને ધોહે પહેલાં હરખાય 2-3 પાણીએ ધોહે કા 2-3 વાર. એટલે એ ધોવે અને પછી સુકાવશે. સુકાઈ ગયા પછી એનું કટિંગ કરશે. સાયલ કે કોઈ વસ્તુ ઉખેડવાની નથી કે બાફવાની નથી. એમનેમ ટૂંકમાં કટકી કરીને એ સુકવણી કરી દે. એટલે એની સુકવણી સીધી જાય. આમાં કોઈ વસ્તુ આપણે સાયલ કે કોઈ વસ્તુ ઉખેડી નહોતી. આ જો આ સુકાય છે અત્યારે. હાવ સુકાઈ જાય ને ત્યાં સુધી આમનું ટૂંકમાં સુકવવા દેવાની સાયા. આ હાવ ખખડી જાય ને પછી ત્યાં દરી નાખવાની. એટલે બાફાથી અને સાયલ ઉખેડવાથી એના જે ન્યુટ્રિશન છે ને એના ગુણધર્મ છે ને એ બધાય વયા જતા હોય. એટલે આપણે ટૂંકમાં બાફતા નથી. કેમ? બાકી તો પછી બાફો તો હળદર વધે પણ જે એના ગુણ હોય ને એ ન હોય એમાં. એટલે આપણે તો ખાધા પૂરતી જ વાવી છીએ. બાકી તો ઘણા ભાઈઓ પોરે આપણે કહેતા કે અમને દઈજો બરાબર. હવે જાજી આપણે કંઈ વાવતા નથી. આપણે ઘર પૂરતું કરી ભાઈ બધું. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આ કાલ જ કાઢી છે કા. કાલે જ આ બધા હતી. મિત્રો આપણે અહીંયા ડુંગળીની પડખે જો ગુવાર વાવવો છે. ગુવાર છે નીલમ 51. એટલે આપણે તો અહીં ગામમાંથી દુકાનેથી અગ્રહીથી ટૂંકમાં બી લીધું છે. અને ભીંડો આપણે પોર હતો એનો ઈ ટૂંકમાં બી છે. ગુવારે પોર હતો એનો ઈ જ. એટલે ગુવારનું બીનું પોર ઘણા ભાઈઓ કહેતા કે બી નથી સારું પણ ટૂંકમાં છે ને ગુવાર અમારી જમીનને ભાવતો નથી. એટલે ઊભો હુકવા આવી જાય એટલે એમ બી નથી સારું. બાકી નીલમ 51 છે ને બી બહુ સુપર આવે પણ થાય જ છે ને થતો હોતે પણ હવે ટૂંકમાં અમુક એવા વાયરસ આવી જાય ને એની હિસાબે ટૂંકમાં ન થતો હોય. બાકી જો આટલો એક ટુકડો છે ને એમાં 4 હાયરું કરી નાખી ગુવારની તો ગુવાર જો આ રીતે સોંપે જો આ રીતે નાખો ઘાટો તમ તારે.
અને ગુવારને નાખવાનો ઘાટો આંગર આંગર બબે આંગર સેટે જ આ રીતે તોય હાલે. એટલે લીટા કરીને જો આસુ ખાતર નાખી દીધું છે અને ગુવાર જો સોંપે સારી રીતે. કેમ? હા પછી ગુવાર થાય તે ખાવા આવી જાઓ. હા હા કોઈ સાઈસી શાક ખાવા. થાય ત્યાંથી ને. હા તો ખાય તે જ કહું ને. હજી તો વાવ છો. અગાઉ થોડુંક કહેવાય તો હાલો એમ તો ગુવાર તો હજી ઉગ્યો નથી. ગુવાર શું વાવો છો હજી તો ઉગ્યો ક્યાંથી હોય? એટલે એમ ને. એટલે એક એક આંગર સેટેક જેટલો ઘાટો ને એટલો ઉનાળે ગુવાર સારો થાય. કેમ? અને ભીંડો જેટલો પાખો એટલો સારો થાય. એટલે એ આ એક કટકો ગુવાર વાવો છે એટલે આપણે આમ આટલામાં છે ને આ જો હરખો થાય ને એટલે કાયમ કદાચ ગુવારનું શાક ખાઈને તોય ન ખૂટે. કેમ? હરખો થાય તો નકર તો ન હોત થાય એવું ન હોય. અને ભીંડો તો જો કે થાય જ છે. ભીંડો તો પુષ્કળ થાય છે એમ. અને ભીંડાનું આટલો કટકો વાવવાનો એ 20 ફૂટનો હોય છે અને આ 10-12 ફૂટનો હોય છે. એમ તો 10-12 નહીં પણ 15 ફૂટનો હોય તો ના નહીં. પછી એમાં 4 આયરું છે ને ભીંડાની આપણે 2 જ આયર કરવાની છે. પણ આટલો ભીંડો હોય ને તોય કાફી થઈ જાય. કા ભાઈ? પછી ઉતારવાનું ઓલું થાય ઉનાળે. લારું લારું લાગે. કેમ? તો આ રીતને કોદારીએ છે ને પહેલાં વાતર કમ્પ્લીટ કરી નાખ્યા પારા હરખા અને ખડબડ લઈને ચોખ્ખું કરી દીધું. હવે છે ને આ રીતના લીટા કરી નાખે એટલે સીધું બી વેરી અને દાટી દેવાનું. કેમ? એ તો હાલે. ત્રાહા હોય ને એમાં ભગવાન રોકાય. ત્રાહા હોય ને એટલે ભગવાન રોકાય. સમજો? વાંકા થાય એટલે એમ કે સીધા ન થાય એટલે હું કે ખબર ત્રાહા હોય ને એમાં ભગવાન રોકાય પણ સીધા થતા નથી એમ કયો નહીં. ના અરે ના એકલા સીધો થયો પટો પાડી દીધો. થોડોક ત્રાહો આવેલો એ ફૂટે 12 ઇંચનો ફેર હાલે એમાં કંઈ વાંધો નહીં. હાથે જ કડકમાં પછી એમ થાય ને. ભીંડાનું બી આપણે નામાધારી કંપનીનું છે અને ભીંડો છે ને એક નંબર થાય છે. પોર આપણે ઉનાળે હતો ચોમાસે હતો અને કાંઈ ઘટે નહીં ને એવો થાય છે. પોર ઘણા ભાઈઓએ આપણે કમેન્ટમાં પૂછ્યું કે આ ભીંડાનું બી કયું છે તો નામાધારી કંપનીનો છે અને બહુ મસ્ત થાય. રોગે જીવાતી ઓછી આવે છે અને સિંગે એવી લીલવણી થાય છે અને ખાધે એટલો મીઠો થાય છે. ભીંડાનું શાક બને ને એટલે અમુક ભીંડો એવો હોય ને તો ન હોતી ભાવે પણ આ ભીંડાનું શાક ભીંડો આમ કાયદેસર શાકભાજીમાં છે ને ગુણકારી પણ ખાતા હોય એના માટે. આપણે ગુવાર ભેગી જો કાકડી વાવે છે અને ભીંડા ભેગા સીભડા વાવે છે. કેમ? અહીંયા કાકડી હાલે છે એટલે બે અલગ અલગ રાખવા. જે આમાં કયું સારું થાય નક્કી ન હોય એટલે બે અલગ અલગ રાખેલ ખ્યાલ આવે. જે આમાં દેશી ટાઈપ સીભડા છે બિયારણ તો ભાઈ ભૂપતભાઈ ધરતી એગ્રોમાંથી આપણે લીધું બહુ સારું આવે. જો અહીંયા આ રીતે ભીંડો હજી નથી વાવ્યો પણ સીભડા ટૂંકમાં ને 2-3 ફૂટને સેટા નાખે. સેટા ગાળો રાખી ફૂટને સેટે થાય. બસ એટલે ઉપર ભીંડાનો કે ગુવાનો છોડવો તો ઉપર થઈ જવાનો હોય અને આ સીભડા કે કાકડી એ બધા નીચે પથરાઈ જાય. ખડે ન થાય અને સાંયે સીભડા કાકડી થાય સારી. હું હા નાખ દે. હવે આપણે જો ભીંડાનું વાવેતર ચાલુ કર્યું છે તો ભીંડો હજી ઘાટો થાય છે. સોરી એ પછી નહીં ઉગે તો હું નહીં ઉગે તો 5 આગળ સેટે ને વેચને સેટે નાખ. બા હા ઓ મારી નહીં કે હું આ થોડોક ગુવાર છે. પણ તોય આ એમ લાગે આનો છોડવો કેવો થાય ઉનાળે પોર આપણે કેવો હતો. અને ગયા આને 2 વર્ષ થઈ ગયા લગભગ. 2 વર્ષ પહેલાં આ ખેતરનો જે આપણે વિડીયો ટૂંકમાં નહોતા બનાવતા તો આ ખેતરનો વારો સડાવ્યો હતો. આમાં કાપ આ 2 વીઘામાં છે ને 100 ફેરા નાખ્યો હતી. કા ઓણ ઉપલાનો વારો હતો અને વધુ પડતો કાપ આપણે ડેમનો છે ને નજીક જ છે ને એટલે 2 ખેતરમાં વધુ નાખવાનું હોય. જે નથી ડૂબતા એ એક અમારે આ ખેતર એ નથી ડૂબતું. આ વાડી પાસે 2-2.5 વીઘા રહ્યું એ અને એક આપણે જે તલ વાવ્યા 4 વીઘા એ નથી ડૂબતું. એટલે એમાં કાપનો મારો ટૂંકમાં વધારે રાખવાનો. ન ડૂબતા હોય એનો ઉપયોગ વધુ થતો હોય અને ડૂબતો હોય જે જમીન ડૂબતી હોય એમાં દેશી ખાતરનું ઓછું રાખવાનું અને કાપનું ઓછું રાખવાનું. એનું કારણે ડૂબે ને એટલે કાપ થોડો ઘણો તો આવતો જ હોય અને એમાં વરસમાં એક જ પેદાશ લેવાતી હોય. ચોમાસે ડૂબી ગયું હોય ઉનાળું પીદે એક આવે. કા એટલે એમાં એટલું બધું શોષણ જમીનનું ન થતું હોય અને આને ઉપયોગ થયા જ રાખે એટલે
2 વર્ષે 3 વર્ષે વારો આવે, એક વાર આ ખેતરનો ને એક વાર ઓલા ખેતરનો, એટલે એને બગડાટી બોલાવી દેવાની. એટલે આમાં કાપ છે ને પુષ્કળ નાખેલો હે. જો તમે આમાં હે ને નકરો ડેમનો કાપ જ છે, એની હિસાબે ટૂંકમાં હે ને શાકભાજી સારું થાય એમ. પણ મિત્રો અત્યારે ફેશન તો ફ્રીજની વધારે આવી છે, કારણ કે ફ્રોઝન કરીને ખાવું માણસને, જે તાજું છે ને નેચરલ છે એ નથી ખાવું. આમાં તો કેમિકલનો ઉપયોગ કરી જ છીએ આપણે, પણ ફ્રોઝન કરેલી વસ્તુ તમે એ કેટલી હાનિકારક છે ને શરીર માટે એ કોઈ હું નથી જાણતો ને. આપણે ઘણા કહેતા હોય, આ તો આપણે જાણતા નથી કાંઈ એની વિશે, પણ ઘણા લોકો કહેતા હોય વટાણા ફ્રોઝન કરે અને એ પછી છે ને અમુક ટાઈમે સિઝન વહી જાય ને પછી ખાય. હવે એ 3-4 મહિના ફ્રીજમાં પડ્યા રહી હોય કોઈ પણ વસ્તુ, એટલે એમાં હે ને કેન્સરના જીવાણુ હોય અને હોય. એટલે આ રીતનું ખાતા હોય તો બંધ કરી દેજો, મારા વિડીયો જોતા હોય તો. ખાસ કરીને ફ્રોઝન કરેલી વસ્તુ ઓછી ખાલી. કેરીને કટકા કરીને ફ્રીજમાં ભરી મૂકે, પછી છે ને ચોમાસામાં ખાય. પણ જ્યાં સુધી સિઝન છે ત્યાં સુધી ખવાય. ફ્રીજ જરૂરી છે, દૂધ આપણે રાખવું 1 દી પૂરતું રાખવું તો એ બરાબર છે. અને ફ્રીજ કાઢી ન કે આપણે જો કે રસોડામાં નકર તો મારીને તોડી નાખે ભાઈઓ. એટલે એમ કાઢવાનું કહી ને ઘીરે કે ભાઈ ફ્રીજ તમે મૂકી દો, ન હાલે. બધું કાઢવાનું કહી તો મારીને તોડી નાખે, કારણ કે એ પછી બધું આખું બાયું ઉપર વહી જતું હોય. પણ જરૂરી છે પણ 1 દિવસ માટે. પછી અમુક વસ્તુ આપણે એવી હોય તો રાખી શકીએ ફ્રીજમાં, પણ 2 મહિના 3 મહિના 4 મહિના આપણે ફ્રીજમાં રાખીને પછી ખાય તો એ બધું હાનિકારક હોય શરીર માટે. આમાં જો આ મંડા શાહ નાખવા, આમાં જીપીએસ ચાલુ કરી દીધું હોય તો જીપીએસ આમાં થોડું કાલે ટ્રેક્ટર કોદારીમાં નો હાલે તો એમાં ચાલુ કરી દેવાય એમ. આમાં પણ સહાય નથી થતો, તો ખરેખર તોરાઈ ગયું. એમ તો ઓલું સોરી હોય એટલે એમ થતું હોય ને એવું નથી. પાછું પારો કે આમ કર્યો ને એટલે આવડે હું ખેંચાઈ ગયું. એને શાહ છે જો આ રહ્યો આ છે પણ તો ત્યાં થોડો કાલે 3 રૂપિયા તો એ વસાર રહી જાય ને. આ સર હા ભલે નહીં તો છે ને આમાં જગ્યા રહે અને ઓમે નાની થાય. સોરી છે ને એ નાની થાય, બહુ વધે ને એને વેલારું ન થાય. પણ આયરું 3 કરવી તું કાં સમજ નહીં. એક અહીંયા કરી હા ભાઈ વસારણ કામ તો હું તો અહીંયા હાયર કરી તું આમ તો સામે 3 આવ્યું નો હવે હાયર હોય કાયદેસર તો એનું કૂટો કઈ કરી નાખે. લે બોલ આમાં સીધો શાહ થાય ને એ તો થાય તો એમ થોડુંક હાલે. એ ખેતરમાં બગાડો, બીજાનું સુધારો એવું કરો આપણા ઘરના ખેતરમાં એવું ન હોય. તો ઓલું ટ્રેક્ટર રાખતો હોય, આવું થોડું કઈ કરતા હોય આપણે. ઠીક એટલે વાકા હાલે ને. અહીં ક્યાં કોઈ આપણે દોરી સેટ કરવાનું હોય કા. હા પેલા આ કે લ્યો સોરી ની તઈ એમ કે જાવ તે બુજી વાવી ઠીક થોડો હા અહીં બુજી સોરી વાવી તમે લીટા કરવા હા થઈ જા હું હા. એટલે તો હું કહેતી નહોતી તમને જીપીએસ ફિટિંગ કરી દો આમાં કોદારીમાં એમ. આ થઈ જા. હાલો મિત્રો, આપણે છે ને શાકભાજી જો બધું વવાઈ ગયું, ભીંડો, ગુવાર, ચોરી, સોરા, પછી સીપડા, કાકડી બધું વવાઈ ગયું છે અને પી ગયું હોતે. જો લાઇટ હતી ને તો પી ગયું હોતી. અને આજ પાવર જો કે 10 વાગે આવ્યો હતો, નકર અમારે 7 વાગે આવે. કાયમ દિવસ પાડી જ આવે છે. 7 વાગે આવે ને 3 વાગે વયો જાય. પણ આજ 10 વાગે આવ્યો તો એની હિસાબે 5 વાગે જાહે. એટલે પાવર એ હતો તો પી ગયું. પાણી જાય છે દિનેશભાઈનામાં, એટલે એને ઘડી ખમાડીને કીધું આટલું પાવું છે તો પાવા દે. એટલે મરસ પરસ હાલતું જ હોય. એટલે પી ગયું છે મસ્ત બધું. જો ડુંગળી પાઈ દીધી. બાકી પછી મોસમ મંડી થવા જો ધાણા અહીંયા વાટેલા પડ્યા છે. જે આપણે કોથમરી ખાવા વાવી હતી ને એ ધાણા જાય એટલા વાટ્યા છે, એ વાટેલા ત્યાં પડ્યા છે. પછી ટૂંકમાં આપણે ગાજરે નીકળી ગયા. ગાજરે જો મસ્ત નીકળી ગયા છે. 6 પૂરા કાઢ્યા. કેટલા પૂરા કાઢ્યા ભાઈ? 6 પૂરા જો ગાજર નીકળી ગયા મસ્ત. હવે મીરા અને ગંગા કરે ભલે જલસા. કાલે હાંજ સુધી કાલે હાંજે પાછા 6 પૂરા વયા જાય.
એટલે 6 પૂરા નીકળી ગયા, ગાજર ધોવાઈ ગયા કમ્પ્લીટ. અને આને ધોવા પડે, નકર માટીવાળા હોય તો ઢોરના મોઢા આવી જાય. એટલે આને ગાજરને હે ને કુંડીમાં જો પલાળી રાખવા પડે ઘડીક વાર, પછી પલાળીને પછી નીતરવા દેવા પડે કાઢીને બહાર, અને પછી ગાડી ઉપર ખડકાતા હોય ને. હવે ધૂળવાળા નહીં થવા દેવાની, એમને ધૂળ વિનાના ઘરે પુગાડવાના. એટલે ઘરે પૂગી જાય એટલે ઢોરનું હે ને મોટું ન આવે. બાકી એટલી વાવતા હોય એને ખ્યાલ હોય, ન વાવતા હોય એને ન ખ્યાલ હોય એમ. બાકી ધોવરાવીને જ ખાવાના એમ, ખવડાવવાના. બાકી હવે મોસમ પછી ધીમી ધીમી ટૂંકમાં હે ને મંડીશ ઘરે જવા. જો હું ઘરે ગયું, ઘરે રાજગરો ગયો, રાઈ છે, હળદર ગઈ હા, અને ધાણા વાઢ્યા છે ને મેથી હવે પાકી ગઈ છે, પણ હવે થોડાક દી ખમી ગઈ. મરી મસાલા ટૂંકમાં હે ને, મસાલા બધા મરી મસાલા જે આપણા જીવન જરૂરિયાત કાયમી આપણા રસોડામાં જોતા હોય ને એ જો કે વાવી જ છીએ આપણે. એ બધું અહીંયા જે વસ્તુ થાય છે એ વાવી છે. બાકી એલચી પછી લવિંગ તજ બાદિયા ને એવું ન વાવતા હોય. બાકી એ થાય નહીં અહીં વાવી તો. અને એક જીરું નથી વાવતા. બાકી જેટલી વસ્તુ થતી હોય ને આપણે અહીંયા એટલી ઘર પૂરતી વાવી લેવાની ને બધું થઈ જાય. જો રાઈની ભારી પણ અહીં મસ્ત ગોઠવાઈ ગઈ છે. ખાધા પૂરતી રાઈ આરામથી થઈ જાય ને આટલી વાટી છે ને જે એટલી થાય